કાંકરેજ તાલુકાના કમોઈ ગામમાં દુકાનમાં ચોરીની ઘટના દુકાનદાર તપાસ માટે કરી રહ્યા શેમાં કાંકરેજ તાલુકાના કમોઈ ગામમાં અદાણી પાટી વિસ્તારમાં આવેલી માલસી સતુભા સોલંકીની દુકાન ગઈ રાત્રે ચોરો દ્વારા તોડવામાં આવી હતી। દુકાનદારે માહિતી આપતા જણાવ્યું હતું કે ચોરો દુકાન તોડી અંદર ઘૂસ્યા અને આશરે ₹10,000ની રોકડ ચોરી કરી ગયા। દુકાનદાર સવારે 10 વાગ્યા બનાવની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી। હાલના સમય સુધી ઘટના સ્થળે કોઈ પણ પોલીસ અધિકારી તપાસ માટે આવેલ નથી। દુકાનદારે એવી પણ માહિતી આપી કે પોલીસ દ્વારા તેમને માત્ર સૂચના આપવામાં આવી કે તમે પતરા ઢાંકી દો અને ફોટા પાડી દો, અમે તપાસ કરી જઈશું। દુકાનદારે તાત્કાલિક સ્થળ પર તપાસ થાય, ચોરોની ઓળખ કરવામાં આવે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે। સ્થાનિક લોકોએ પણ પોલીસના બેદરકારી ભર્યા વલણ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે। ફોટોમાં દુકાનના અંદરની સ્થિતિ, તોડી ગયેલા શટર અને દુકાનદારનું નિવેદન સ્પષ્ટ દર્શાવવામાં આવે છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર છે હર્ષિદેવ કંબોઈ। સર, તમે જોયું તો આ વ્યક્તિ એવું કહે છે, દુકાનદાર, કે મારા 10,000ની મત્તા ચોરાઈ છે અને માલ પણ વેર વિખેર થઈ ગયેલો છે। તો તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, સવારે 11 વાગે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી। અત્યારના કેટલા વાગ્યા છે? અત્યારના તો 4:45 થયેલા છે। તો અહીંયા 4:45 થયા છે અને 10 થી 11 વાગે આ લોકોએ પોલીસ ફરિયાદ કરેલી છે। પોલીસ કંઈ અહીંયા જગ્યા ઉપર પહોંચીને પંચનામું કરેલું નથી। તો આ વ્યક્તિ હજી સુધી ત્યાંની રાહ જોઈ રહી છે કે મારી દુકાનમાં ચોર પડ્યા છે, મેં પોલીસ કેસ કરેલો છે, તે છતાં પોલીસની કોઈ કાર્યવાહી આ દુકાન ઉપર કરવામાં આવી નથી। હા, તો મારે શું કરવું હવે કે પતરું તોડેલી હાલતમાં હતું, એટલે મારે હવે વરસાદની સિઝન છે એટલે માલ ને બધું બગડે, એના હિસાબે મારે આનું ઢોકવું કે શું કરવું, પોલીસ હજી સુધી આવી નથી। જય હિન્દ, જય ભારત। આ દુકાન છે અને આ એના માલિક છે માલસિંહ સતુભા સોલંકી। તમે સારું, તો તમે સવારે અહીંયા દુકાને, તમારી દુકાને આવ્યા તો કેટલા વાગે તમને આ તૂટેલી હાલતમાં દુકાન મળી? હું સવારે 7 વાગે દુકાને આવ્યો, બરાબર, એટલે સવારે મેં દુકાન ખોલી એટલે મેં તરત જોયું તો અંદર પતરું તૂટેલું હતું અને મેં અંદર ચેક કર્યું તો ગલ્લો જોયો તો એમાં પૈસા 10,000 હતા મારા અંદર મૂકેલા, તે એ ગાયબ થઈ ગયેલા હતા, ચોરી થઈ ગયેલા હતા। તો અત્યારે તમે પતરું ઢોકી દીધું છે? હા, અમે અત્યારે પતરું, મેં સાહેબને વાત કરી હતી કે આ રીતની પરિસ્થિતિ થઈ છે, તો એમણે મને એવું કીધું હતું કે તમે પતરું ઢંકાઈ દેજો અને ફોટા પાડી દેજો, બરાબર। તો એ મુજબ મેં ફોટા પાડી દીધેલ છે અને ઢંકાઈ દીધેલ છે। સરસ। તો સાહેબશ્રીના કહેવા મુજબ પંચનામા સિવાય તમે અહીંયા પોલીસ આવ્યા સિવાય એમને પતરું ઢાંકવાનું કીધું, તમે પતરું ઢાંકી દીધું છે અને એ ફોટા તમારી જોડે છે। આ સાથે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ રિપોર્ટર હું સોલંકી ચિયરસિંહ સજ્જનસિંહ। જય હિન્દ, જય ભારત। અત્યારે બનાસકાંઠા કાંકરેજ તાલુકાનો કંબોઈ ગામમાં માલસી સતુભા સોલંકીની આ દુકાન છે। ગત રાતના આ જગ્યા ઉપરથી પતરું તોડી અને ચોરે ચોરી કરેલી છે। પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે, પણ હજી સુધી પોલીસે કોઈ તપાસ હાથ ધરી નથી। આપણે મળીએ દુકાનદારને કે કઈ રીતના બન્યું છે આ। તો માલસિંહ, અત્યારે તમે જ્યારે સવારે આવ્યા તો તમને તમારી દુકાનને હાલત કઈ રીતના મળી? સવારે હું 7 વાગે વહેલા દુકાન ખોલી ત્યારે પતરું તૂટેલું, જો અંદર આવ્યો અને પતરું તોડેલું પાડેલું, અને પછી જોયું ગલ્લામાં તો પૈસા નતા। તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, ફરિયાદ થઈ ગયેલી છે આજે સવારે। તો સાહેબશ્રી કોઈ તપાસ ધરી? એમણે એવું કીધું હતું કે સાંજ સુધીમાં આવીશું એમ। તો આપણા માલસિંહે પોલીસ ફરિયાદ પણ કરેલી છે અને સાહેબશ્રીનો જવાબ પણ એવો છે કે અમે સાંજ સુધીમાં તપાસ કરીશું। તો અહીંયા માલસિંહને હજી સુધી કંઈ જાણ થઈ નથી કે મારી દુકાનમાં ચોર કોણ પડ્યા અને ક્યાંથી આવ્યા છે, અને પોલીસ ફરિયાદ પણ થઈ છે પણ પોલીસ હજી સુધી આવી નથી।